પત્રાંક 695 મુંબઈ અષાઢ સુદ 5મ બુધ 1952। ઓમ શ્રી સહજાનંદના વચનામૃતમાં આત્મ સ્વરૂપની સાથે અહર્નિશ પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ કરવી અને તે ભક્તિ સ્વધર્મમાં રહીને કરવી એમ ઠેકાણે ઠેકાણે મુખ્યપણે વાત આવે છે। હવે જો સ્વધર્મ શબ્દનો અર્થ આત્મ સ્વભાવ અથવા આત્મ સ્વરૂપ થતો હોય તો ફરી સ્વધર્મ સહિત ભક્તિ કરવી એમ આવવાનું કારણ શું? એમ તમે લખ્યું તેનો ઉત્તર અત્રે લખ્યો છે। એટલે આમાં સૌભાગભાઈ આ પત્ર કોના ઉપર છે નામ નથી, એટલે કોઈએ પૂછ્યું છે કે સહજાનંદના વચનામૃતમાં એટલે સ્વામિનારાયણ ધર્મના મૂળ સ્થાપક શ્રી સહજાનંદ સ્વામી તેમના વચનામૃતમાં એમ લખ્યું છે કે આત્મ સ્વરૂપની સાથે અહર્નિશ પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ કરવી। આત્મ સ્વરૂપની સાથે એટલે જગતને ભૂલીને આત્મ સ્વરૂપમાં લીન થઈને અર્થાત એકાગ્ર થઈને રાત દિવસ અહર્નિશ એટલે રાત દિવસ પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ કરવી। પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ કરવી એટલે એમની દ્રષ્ટિએ કે હાજર જે ભગવાન હોય, જેમ કે હમણાં સ્વામિનારાયણમાં પ્રમુખ સ્વામી એ પ્રત્યક્ષ પુરુષ કહેવાય છે એમની દ્રષ્ટિએ, એટલે એમની ભક્તિ કરવી। એમાં એવું છે કે આ બ્રહ્મ સ્વરૂપ છે, બધા એમના જે વારસદાર હોય છે। શ્રી સહજાનંદ વચનામૃતમાં આત્મ સ્વરૂપની સાથે અહર્નિશ પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ કરવી અને તે ભક્તિ સ્વધર્મમાં રહીને કરવી, તે ભક્તિ પણ સ્વધર્મમાં રહીને કરવી। એટલે આ ઠેકાણે પ્રશ્ન એમ ઉઠ્યો કે સ્વધર્મનો અર્થ શું? એ પૂછે છે કોઈ મુમુક્ષુ કૃપાલદેવને। એમ ઠેકાણે ઠેકાણે વાત આવે છે કે સ્વધર્મ રહીને ભક્તિ કરવી। હવે જો સ્વધર્મ શબ્દનો અર્થ આત્મ સ્વભાવ અથવા આત્મ સ્વરૂપ થતો હોય તો ફરી સ્વધર્મ સહિત ભક્તિ કરવી એમ આવવાનું કારણ શું? કે સ્વધર્મ એટલે આત્મધર્મ કે આત્મ સ્વભાવ કે આત્મ સ્વરૂપ એમ જો અર્થ થતો હોય તો ભક્તિ કરવી તે સ્વધર્મમાં રહીને ભક્તિ કરવી એમાં આવવાનું કારણ શું? એમ તમે લખ્યું તેનો ઉત્તર અત્રે લખ્યો છે। હવે કૃપાલદેવ એનો જવાબ આપે છે કે સ્વધર્મમાં રહીને ભક્તિ કરવી એમ જણાવ્યું છે, ત્યાં સ્વધર્મ શબ્દનો અર્થ વર્ણાશ્રમ ધર્મ છે। અહીંયા સ્વધર્મ એટલે આત્મધર્મ કે પોતાનો ધર્મ એમ અર્થ નથી। અહીંયા તો સ્વધર્મ એટલે વર્ણાશ્રમ ધર્મ, એટલે જે વર્ણમાં વર્ણ 4 પ્રકારે છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર, આ 4 વર્ણ છે। અને બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રસ્તાશ્રમ, વાન પ્રસ્થાશ્રમ અને સંન્યાસ આશ્રમ, આ 4 આશ્રમ છે। વર્ણાશ્રમ, વર્ણ ને આશ્રમ એ ભેગા કર્યા એટલે જે વર્ણમાં જીવ જન્મ્યો હોય, બ્રાહ્મણ કુલમાં જન્મ્યો હોય તેનું તે વર્ણ, તો તેને તેના શાસ્ત્રો કે મનુસ્મૃતિએ કયા પ્રમાણે વર્તવું, આ એનું નામ સ્વધર્મ એમ કે છે। કૃપાલ કે સ્વધર્મ શબ્દ અહીંયા જે વાત કરી સ્વધર્મમાં રહીને ભક્તિ કરવી એમ જણાવ્યું, ત્યાં સ્વધર્મ શબ્દનો અર્થ વર્ણાશ્રમ ધર્મ છે। જે બ્રાહ્મણ આદિ વર્ણમાં દેહ ધારણ થયો હોય, બ્રાહ્મણ આદિ, બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈષ્ણવ કે ક્ષુદ્ર, વૈશ્ય કે ક્ષુદ્ર, જે વર્ણમાં દેહ ધારણ થયો હોય તે વર્ણનો એટલે તે ધર્મનો શ્રુતિ એટલે શાસ્ત્રો અને સ્મૃતિએ એટલે મનુસ્મૃતિએ એ વર્ણાશ્રમ ઘડેલા છે। કોઈ મનુસ્મૃતિ થઈ ગયા પહેલા એનો ગ્રંથ છે, એને કયા કયા આશ્રમમાં કેમ પ્રવર્તવું એ બધું આમ શાસ્ત્રમાં લખ્યું છે કે મનુસ્મૃતિના ગ્રંથ આધારે કે તે ધર્મના આધારે ધર્મ આચરવો તે વર્ણ ધર્મ છે। અને બ્રહ્મચર્યાદિ આશ્રમ ક્રમે કરી આચરવાની જે મર્યાદા શ્રુતિ સ્મૃતિએ કહી છે તે મર્યાદા સહિત તે આશ્રમમાં વર્તવું તે આશ્રમ ધર્મ છે। શ્રુતિ એટલે શાસ્ત્રો, શાસ્ત્રો જે ધર્મમાં
બ્રાહ્મણમાં ધર્મો જે શાસ્ત્રો કયા હોય તો સ્વામિનારાયણ એમ કે છે કે તમારે તે પ્રમાણે વર્તવું, અને ત્યાં આશ્રમની મર્યાદા જે બાંધી હોય એ પ્રમાણે ચાલવું, તે તમારો સ્વધર્મ. અને બ્રહ્મચર્યાદિ આશ્રમ ક્રમે કરી આચરવાની ક્રમપૂર્વક જે બ્રહ્મચર્ય કેટલા વર્ષ સુધી, પછી ગ્રસ્તાશ્રમ વગેરે જે આચરવાની મર્યાદા સમાય શ્રુતિ એટલે એમના શાસ્ત્રોમાં કે સ્મૃતિએ કે મનુસ્મૃતિએ કહી છે, તે મર્યાદા સહિત તે આશ્રમમાં વર્તવું તે આશ્રમ ધર્મ છે. એટલે વર્ણ અને આશ્રમ, વર્ણાશ્રમ, એ વર્ણાશ્રમમાં જે પ્રકારે ધર્મ કયો તે પ્રમાણે વર્તવું તેનું નામ સ્વધર્મ છે. એમ કૃપાળુ દેવે આ સ્વધર્મનો ખુલાસો કર્યો. હવે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને ક્ષુદ્ર 4 વર્ણ છે. ત્યાં બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યસ્ત 4 આશ્રમ છે. બ્રાહ્મણ વર્ણે આ પ્રમાણે વર્ણ ધર્મ આચરવા એમ સ્મૃતિમાં કહ્યું હોય. બ્રાહ્મણ વર્ણે એટલે બ્રાહ્મણ વર્ણ કો કે બ્રાહ્મણ કુલમાં, હા, તેમાં જે વર્ણ ધર્મ આચરવા શ્રુતિ એટલે જે એમના શાસ્ત્રોએ કહ્યું હોય કે સ્મૃતિમાં મનુસ્મૃતિમાં કહ્યું હોય તે પ્રમાણે બ્રાહ્મણ આચરે, તે પ્રમાણે બ્રાહ્મણ વર્તે તો તે સ્વધર્મ કહેવાય. અને જો તેમના આચરતા ક્ષત્રિયાદિને આચરવા યોગ્ય ધર્મને આચરે તો પરધર્મ કહેવાય. એટલે બ્રાહ્મણના શાસ્ત્રોમાં બ્રાહ્મણને જેમ વર્તવાનું કહ્યું હોય તેમ ન વર્તી અને ક્ષત્રિયના વર્ણ કે આચાર પ્રમાણે વર્તે તો તે સ્વધર્મ મૂકીને પરધર્મ ગયો એમ કહેવું છે. જો તેમના આચરતા ક્ષત્રિયાદિને આચરવા યોગ્ય ધર્મને આચરે તો પરધર્મ કહેવાય. એ પ્રકારે જે વર્ણમાં દેહ ધારણ થયો હોય, જે વર્ણમાં ક્ષત્રિય કે બ્રાહ્મણ કે વૈશ્ય કે ક્ષુદ્ર જે વર્ણમાં દેહ ધારણ કર્યો હોય તે વર્ણના શ્રુતિ એટલે શાસ્ત્રો કે સ્મૃતિએ કહેલા ધર્મ પ્રમાણે વર્તવું તે સ્વધર્મ કહેવાય. અને બીજા વર્ણના ધર્મ આચરે તો પરધર્મ કહેવાય. તેવી રીતે આશ્રમ ધર્મ સંબંધી પણ સ્થિતિ છે. આ પ્રમાણે આશ્રમ ધર્મો સમજવું કે જે વર્ણોને એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે ક્ષુદ્ર આદિ વર્ણોને બ્રહ્મચર્યાદિ આશ્રમ સહિત વર્તવાનું સ્મૃતિએ કહ્યું છે. તે જેમ કે બ્રહ્મચર્ય, વાનગ્રસ્ત, વાનપ્રસ્થ, સંન્યસ્ત, એ જે વર્ણોને બ્રાહ્મણ આદિ જે વર્ણોને બ્રહ્મચર્યાદિ આશ્રમ સહિત વર્તવાનું શ્રુતિ સ્મૃતિએ કહ્યું છે તે વર્ણે એટલે તે કુળના જીવોએ પ્રથમ 24 વર્ષ સુધી બ્રહ્મચર્ય આશ્રમમાં વર્તવું, 24 વર્ષ સુધી બ્રહ્મચર્ય આશ્રમ પાળવો, પછી 24 વર્ષ સુધી ગ્રસ્તાશ્રમમાં વર્તવું, ત્યાર પછી ક્રમે કરીને વાનપ્રસ્થ અને સંન્યસ્ત આશ્રમ આચરવા. 24 વર્ષ સુધી બ્રહ્મચર્ય આશ્રમ, પછી બીજા પછી ગ્રસ્તાશ્રમ 24 વર્ષ સુધી, પછી 24 વર્ષ સુધી વાનપ્રસ્થ ને પછી સંન્યસ્ત આશ્રમ આચરવું. એમ એ ધર્મો કહ્યું છે. ક્રમે કરીને વાનપ્રસ્થ સંન્યાસ્ત આશ્રમ આચરવા એ પ્રમાણે આશ્રમનો સામાન્ય ક્રમ છે. પણ કૃપાલદેવ એક ઠેકાણે લખ્યું છે કે તે કાળમાં કદાચ મરણ આટલા બધા કાળ નહીં થતા હોય, પૂરું આયુષ્ય હશે 100 વર્ષનું, એટલે આ 4 ભાગલા પાડી દીધા. આજે તો આમ કરવા જાય તો આ સંન્યાસ આશ્રમ તો આવે નહીં, વાનપ્રસ્થમાં આવે કે નહીં આવે, પહેલા જ જતો રહે. હા, એટલે સંસાર જ રહે, આત્માર્થ રહી જાય. એટલે આ કાળમાં એટલું સંભવિત નથી. ભગવાન ઋષભદેવના ટાઈમમાં ભરત મહારાજાએ આવા બધા પણ એ વર્ણ કેવી રીતે એમણે પાડેલા કે જે આત્માઓની જે પ્રકારની રુચિ તે વર્ણમાં, જેમ કે ઘણું સ્વાધ્યાય ભક્તિમાં જેની રુચિ હોય તે બ્રાહ્મણ, પછી ગમે તે હોય, અને જેની વૃત્તિ આમ શૌર્યપણાની ક્ષત્રિય જેવી હોય તે ક્ષત્રિય, અને જે વણિક વેપાર કરવામાં જે હોશિયાર હોય તે વણિકાશ્રમ વૈશ્ય, અને જેની હલકી વૃત્તિઓ આવી
તે ક્ષુદ્રમાં લઈ ગયા. એ રીતે અસલ ક્રમ શરૂ થયેલો. પછી કુલ ક્રમાગત એ કુલમાં જે જન્મે એમ કરતા કરતા રૂઢિગત થઈ ગયું. પણ આ આશ્રમો જે પાડ્યા એ લોકોએ તો કે એ તો ક્યારે શક્ય હોય, બધું નિશ્ચિત હોય કે ભાઈ 100 વર્ષે દેહ છૂટે તો બરોબર, નહીં તો શું સ્થિતિ થાય. અને વળી આગળ શું કહ્યું કૃપાલદેવ આગળના પત્રોમાં કે આમ ધર્મ આચરવો એમ જે હુકમ છે, પણ કેટલાય પાછા એમાં વિરોધ આવે એ વેદોમાં જ કે કેટલાય બ્રહ્મચર્યાશ્રમથી સીધા દીક્ષા લઈ અને આરાધક બની ગયા, ગ્રસ્તાશ્રમ અંગીકાર ન કર્યો તો પણ એને સારું કહ્યું. અને એક ઠેકાણે કે છે કે એમને ગ્રસ્ત ધર્મ અંગીકાર કરવો જોઈએ. આ તો કે કેવું થયું કે જેને છૂટવાની કામના એને પહેલાં ગ્રસ્ત ધર્મ માંડો, નહીં તો આ પુત્રસ્ય ગતિ નાસ્તિ, પુત્ર ન હોય તેને ગતિ નહીં થાય. પાછી એવી વાતો આવે એ બધું વિરોધાભાસ જેવું આવે. એટલે કહ્યું કે આ પ્રમાણે આ અહીંયા જે અર્થ સ્વામિનારાયણનો કહેવાનો છે એ એમના વચનામૃતમાં તે કે તે જે પોતપોતાનો કુળ ધર્મ હોય એને સ્વધર્મ કે છે, તેમાં રહીને તે મર્યાદા પ્રમાણે વર્તવું, બસ એટલો જ એમનો આશય છે. તે આશ્રમમાં વર્તવાનો મર્યાદા કાળને વિશે બીજા આશ્રમના આચરણને ગ્રહણ કરે તો તે પરધર્મ કહેવાય. માનો કે 24 વર્ષ સુધી બ્રહ્મચર્ય આશ્રમ આચરવાનું કહ્યું અને કોઈ વ્યક્તિ 20 વર્ષે ગ્રસ્તાશ્રમ માંડી દે, 22 વર્ષે માંડી દે તો એ સ્વધર્મ મૂકીને પરધર્મમાં ગયો. એને પહેલા બ્રહ્મચર્યાશ્રમ તોડી નાખ્યું, ગ્રસ્તાશ્રમમાં આવી ગયો, એ તો કે છે એ સ્વધર્મ મૂકીને પરધર્મમાં ગયો. તે આશ્રમમાં વર્તવાના મર્યાદા કાળને એટલે કે 24 વર્ષની મર્યાદા આપી તે કાળને વિશે બીજા આશ્રમના આચરણને ગ્રહણ કરે, ગ્રસ્તાશ્રમ પહેલો લઈ લે તો તે પરધર્મ કહેવાય. અને તે આશ્રમના ધર્મોને આચરે તો તે સ્વધર્મ કહેવાય. આ પ્રમાણે વેદાશ્રિત માર્ગમાં વર્ણાશ્રમ ધર્મને સ્વધર્મ કહ્યો છે. વેદને આશ્રિત જે ધર્મો છે તેમાં તો આ વર્ણાશ્રમને જ સ્વધર્મ કહ્યો છે, પોતાના કુલ ધર્મને સ્વધર્મ કહ્યો છે. તે વર્ણાશ્રમ ધર્મને સ્વધર્મ શબ્દે સમજવા યોગ્ય છે. અર્થાત સહજાનંદ સ્વામીએ વર્ણાશ્રમ ધર્મને અત્રે સ્વધર્મ શબ્દથી કહ્યો છે. સ્વામિનારાયણ પંથના મૂળ સ્થાપક એ સહજાનંદ સ્વામીએ પોતાના વચનામૃતમાં એ વર્ણાશ્રમ ધર્મને જ અત્રે સ્વધર્મ શબ્દથી કહ્યો છે. ભક્તિ પ્રધાન સંપ્રદાયોમાં ઘણું કરીને ભગવદ ભક્તિ કરવી એ જીવનો સ્વધર્મ છે એમ પ્રતિપાદિત કર્યું છે. ભક્તિ પ્રધાન જે સંપ્રદાયો છે તેમાં તો કે છે ભગવાનની ભક્તિ કરવી એ જીવનો સ્વધર્મ એમ હવે આ નહીં, સ્વામિનારાયણ સિવાય આ વૈષ્ણવોમાં બધામાં આ સીતારામ વૈષ્ણવ કે કૃષ્ણ વગેરેને ભક્તિ કરે કે રામ સીતાની, એ બધામાં ભક્તિ પ્રધાનમાં ભગવાનની ભક્તિ કરવી એ સ્વધર્મ એમ કહ્યું છે. ભક્તિ પ્રધાન સંપ્રદાયોમાં ઘણું કરીને મોટાભાગે ભગવદ ભક્તિ કરવી એ જીવનો સ્વધર્મ છે એમ પ્રતિપાદન કર્યું છે. પણ તે અર્થમાં અત્રે સ્વધર્મ શબ્દ કયો નથી. પણ અહીંયા સ્વામિનારાયણના સહજાનંદ સ્વામીએ તે અર્થમાં અહીંયા સ્વધર્મ કયો નથી, પણ વર્ણાશ્રમ ધર્મના અર્થમાં આ સ્વધર્મ વાપરેલો છે, સ્વધર્મ શબ્દ વાપરેલો છે. કેમ કે ભક્તિ સ્વધર્મમાં રહીને કરવી એમ કહ્યું છે. તેમાં એમ કહ્યું કે ભક્તિ સ્વધર્મમાં રહીને કરવું એટલે કે પોતાના કુલ ધર્મમાં રહીને કરવી એમ કહ્યું છે. એટલે ભક્તિ સ્વધર્મમાં રહીને કરવી એમ કહ્યું છે. માટે સ્વધર્મનું અત્રે જુદાપણું ગ્રહણ કર્યું. જુદાપણે ગ્રહણ છે કે ભાઈ ભક્તિ ક્યાં કરવી, સ્વધર્મમાં રહીને કરવી. એટલે ભક્તિ જુદી અને સ્વધર્મ જુદો, એટલે કે કુલ ધર્મ પ્રમાણે ભક્તિ કરવી. કેમ કે ભક્તિ સ્વધર્મમાં રહીને કરવી એમ કહ્યું છે. માટે સ્વધર્મનું જુદાપણે ગ્રહણ છે, અત્રે જુદાપણે ગ્રહણ છે અને તે વર્ણાશ્રમ ધર્મના અર્થમાં ગ્રહણ છે. એ વર્ણાશ્રમ જે વર્ણના હો, ક્ષુદ્ર વૈશ્ય કે ક્ષત્રિય કે બ્રાહ્મણ, જે વર્ણના હો તે વર્ણમાં રહીને તેમાં જે શાસ્ત્રોમાં જેમ કહ્યું તેમ ભક્તિ કરવી.
તે વર્ણાશ્રમ ધર્મના અર્થમાં છે. જીવનો સ્વધર્મ ભક્તિ છે એમ જણાવવાને અર્થે તો ભક્તિ શબ્દને બદલે ક્વચિત સ્વધર્મ શબ્દ સંપ્રદાયો ગ્રહણ કર્યો છે. સ્વધર્મ જીવનો ભક્તિ છે એટલે કે ગુણાનુરાગ છે. ગુણાનુરાગ કરવો એ જ આત્મધર્મ છે એમ તો જણાવવાને અર્થે ભક્તિ શબ્દને બદલે કોઈક સ્વધર્મ શબ્દ સંપ્રદાય ગ્રહણ કર્યો છે. અને શ્રી સજાનંદના વચનામૃતમાં ભક્તિને બદલે સ્વધર્મ શબ્દ સંજ્ઞા વાચકપણે વાપર્યો નથી. સંજ્ઞા વાચકપણે પણ વાપર્યો નથી. અને સજાનંદ સ્વામીના વચનામૃત એમને વચનામૃત છે. હા, એ સ્વામિનારાયણનું સદાનંદ સ્વામીનો બોધેલા વચનો, તેમાં તો સ્વધર્મને બદલે એમને સ્વધર્મ શબ્દ એક નામવાચકપણે પણ ક્યાંય વાપર્યો નથી. હા, ક્વચિત શ્રી વલ્લભાચાર્ય વાપર્યો છે. વૈષ્ણવ ધર્મ બીજા વલ્લભાચાર્ય થઈ ગયા, એમણે વળી વાપર્યો છે ભક્તિને બદલે સ્વધર્મ. બાકી એમને સ્વામિનારાયણ તો એ પણ વાપર્યો નથી. અર્થાત સ્વામિનારાયણનું એમ કહેવું છે, સજાનંદ સ્વામીનું, કે પોતાના વર્ણનો વૈશ્ય બ્રાહ્મણ જે હોય તે પોતાના વર્ણ એટલે બ્રાહ્મણ વર્ણ કે ક્ષત્રિય વર્ણ કે વૈશ્ય વર્ણ જે હોય તેમાં જે ધર્મ હોય તેમાં રહીને જ ભક્તિ કરવી એમ સહજાનંદ સ્વામીનું કહેવું છે. ભક્તિ કેવી રીતે કરવી તો કે પહેલી લીટીમાં ઉપર કહ્યું, સહજાનંદના વચનામૃતમાં આત્મ સ્વરૂપની સાથે અહર્નિશ પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ કરવી. રાત દિવસ આત્મ સ્વરૂપની સાથે એટલે આત્મ સ્વરૂપમાં લીન થઈને અર્થાત એકાગ્ર થઈને પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ કરવી. અને તે ભક્તિ સ્વધર્મમાં રહીને કરવી. મતલબ આત્મધર્મો તો આત્માની પહેલા ઉપર વાત આવી ગઈ, એટલે સ્વધર્મનો અર્થ ત્યાં જુદો પડે છે કે પોતાના વર્ણાશ્રમ ધર્મમાં રહીને કરવી. આટલો કહેવાનો આશય ખુલાસો કૃપાલદેવે કર્યો. હવે આ સ્વધર્મ ની વ્યાખ્યા કેટલી વિપરીત થઈ છે બીજા મતોમાં. પોતાના કુલ ધર્મમાં રહીને ભક્તિ કરવી એટલે ગીતામાં આવ્યું, સ્વધર્મે મરણમ શ્રેય પરધર્મો ભયાવહ. પોતાના ધર્મમાં રહીને મરવું સારું, પણ બીજાના ધર્મમાં ન જવું. હવે અસલ એનો વાસ્તવિક અર્થ શું છે? આ લોકોએ રૂઢિ અર્થ શું કર્યો કે આપણો જે વૈષ્ણવ ધર્મ કે જે કોઈ પણ હોય, વેદાંતી કે બૌદ્ધ કે પછી સાંખ્ય મતવાળા હોય કે આ હોય સ્વામિનારાયણ, બધા પોતપોતાના મતમાં રહીને મરી જવું, પણ બીજાના મતમાં ન જવું. આ એનો બાહ્ય દ્રષ્ટિથી અર્થ કર્યો. જ્યારે ભગવાન વિતરાગો શું કહે છે કે સ્વધર્મે મરણમ શ્રેય. સ્વધર્મ એટલે આત્મધર્મમાં રહીને મરવું સારું છે, પણ આત્મા સિવાય પર વિભાવમાં જવું તે મરણ સમાન છે. સ્વધર્મે મરણમ શ્રેય. સ્વ આત્મધર્મો રહીને એનું ધ્યાન કરતા મરવું સારું, પર ધર્મ આત્મા સિવાય બધું પર. એ આત્મા સિવાય બીજી ભાવનામાં જવું એ ભયંકર છે, અનંત સંસાર વધારનાર છે. એવો વાસ્તવિક અર્થ ભૂલાઈ ગયો અને રૂઢિ અર્થ પકડી લીધો છે. આ પ્રમાણે ખાલી આ પ્રશ્ન પૂછાવ્યો કોઈ વ્યક્તિએ, એનો ખુલાસો કૃપાલદેવ કર્યો, એટલે એનું વિવેચન નથી. આ પત્ર પૂરો થયો. હવે પત્રાંક 696. મુંબઈ, અષાઢ વદ આઠમ રવિ 1952. આ સૌભાગભાઈ ઉપર પત્ર છે. એમાં પરમ કૃપાળુ દેવ અદ્ભુત જ્ઞાનીઓનું સામર્થ્ય, કેટલું બધું ભણવાન છે કે મહાપુરુષો કેટલા અનંત શક્તિશાળી છે, તેની પહેલા સ્તુતિ કરીને પછી પત્ર શરૂ કરે છે. ઓમ ભુજાએ કરી જે સ્વયંભૂ રમણ સમુદ્ર તરી ગયા, તરે છે અને તરશે તે સત્પુરુષોને નિષ્કામ ભક્તિથી ત્રિકાળ નમસ્કાર. ભુજાએ કરી, ભુજા વડે, આત્મબળ વડે, એટલે કે હાથે કરીને સમુદ્ર કોણ તરી શકે? આવો એ પણ સમુદ્ર કયો? સ્વયંભૂ રમણ સમુદ્ર.
એ હાથે ભુજાએ કરીને જે તરી ગયા તરે છે, વર્તમાનમાં પણ મહાવિદ્ય ક્ષેત્રથી ઘણા મોક્ષે જાય છે અને તરશે ભવિષ્યમાં પણ, તે સત્પુરુષોને નિષ્કામ ભક્તિ નમસ્કાર. એમના પ્રત્યે કોઈ કામના નથી, નિષ્કામ ભાવે એમને ત્રિકાળ નમસ્કાર, ત્રણેય કાળ અમારા નમસ્કાર હો. એનો અર્થ વિવેચનનો બ્રહ્મચારીજી કરે છે. 696નું વિવેચન બ્રહ્મચારીજી કહે છે, આનું વિવેચન પણ છે. પૂજ્યશ્રી કહે, મહાપુરુષનું કેટલું બળ છે તે બતાવવા માટે મોહને સ્વયંભૂ રમણ સમુદ્રની ઉપમા આપી. એક જ્ઞાની પુરુષનું બળ બતાવવા માટે આ મોહને કોની સાથે તુલના કરી? સ્વયંભૂ રમણ સમુદ્ર. આપણે જ્યાં રહીએ છીએ એ 1 લાખ યોજનનો જંબુદ્વીપ છે. એનો ફરતો બીજો 2 લાખ યોજનનો સમુદ્ર છે. તેના પછી પાછો 4 લાખ યોજનનો દ્વીપ. આવું ફરી પાછું 8 લાખ યોજનનો સમુદ્ર. આવો એક દ્વીપ, એક સમુદ્ર, એક દ્વીપ બમણા કરતા કરતા કેટલા છે? અસંખ્યાત. અસંખ્યાત તો આવા દ્વીપ, અસંખ્યાત સમુદ્ર. તે અહીંયા કહે છે કે તે બતાવવા માટે છેલ્લો જે સમુદ્ર, અસંખ્યાત બધા દ્વીપ સમુદ્ર ભેગા કરીએ અને અંદર જે છેલ્લો એ અર્ધરજ્જુ પ્રમાણ છે. 14 રાજલોક છે ને એ 14 રજ્જુ પ્રમાણ, 7 ઉપર ને 7 નીચે, 343 ઘન રજ્જુ પ્રમાણ છે. એમાં અર્ધરજ્જુ પ્રમાણ તો આ સમુદ્ર જ છે, ખાલી એકલો જ. તે બતાવવા માટે મોહને સ્વયંભૂ રમણ સમુદ્રની ઉપમા આપી છે. પહેલો લવણ સમુદ્ર 2 લાખ યોજન પહોળો છે. આપણા જમ્મુદ્વીપ પછીનો આ 1 લાખ યોજન, તો પેલો 2 લાખ યોજન. એના કરતા બીજો કાળો દધી સમુદ્ર 4 લાખ પહોળો. ત્યાર પછી દ્વીપ પછી સમુદ્ર, એમ બમણા થતા અસંખ્યાત દ્વીપ સમુદ્રો પછી છેલ્લો સ્વયંભૂ રમણ સમુદ્ર આવે છે. તે બધા દ્વીપ સમુદ્રની પહોળાઈનો સરવાળો કરીએ અને તેમાં ઉપરથી 1 લાખ યોજન ઉમેરીએ, ફરી બીજા 1 લાખ યોજન ઉમેરવા, એટલો પહોળો છે. અને આ શાશ્વત વસ્તુઓ છે. તેનો ગજમાપ શું છે? તો કે 4000 માઇલનો એક યોજન. 4000 ગાઉ કે માઇલ, 4000 માઇલ હશે એનું એક યોજન થાય. ના, એ ભલે થાય. હા, સિદ્ધાંત માપ 4000 કોષ. હા, આ જે શાશ્વત વસ્તુ છે ને, શાશ્વતો, એનું આ માપ છે. હા, એટલે 4000 કોષ એટલે 8000 માઇલ થયું. એવો એક યોજન. હા, એટલે 8000 માઇલ થયા. કિલોમીટર 13000 કિલોમીટર થયા લગભગ. એવા 1 લાખ યોજન તો એમાં ઉમેરવા, અને એ કરીએ ને તો આપણી ગણતરી ના આવે. કેમ કે 2, 4 જે ડબલ કરીએ છીએ ને તો 50-100 સુધી જતા એ લાખોની સંખ્યા થઈ જાય. પછી 1 લાખ થઈ તો સીધા 2, 2 ના 4, 4 ના 8, 8 ના 16, એમ કરતા કરતા બહુ વધી જાય છે. એ કેટલો મોટો. એની સાથે આપણે આ મોહની ઉપમા આપી છે. એટલે મોહ કેવો ભયંકર છે, એને કિંચિત દાદ આપવા જેવું નથી. એટલે કહ્યું છે કે મોહને અને રોગને ઉગતા જ દાબવા. મનમાં રાગ ભાવ ઉત્પન્ન થાય કોઈ પ્રત્યે, એને ઉગતા જ દાબવો. એમાં પાછા દ્રષ્ટિરાગ તો મહાભયંકર છે. કામરાગ, સ્નેહરાગ અને દ્રષ્ટિરાગ. કામરાગ એ ખોટો છે, કોઈ પ્રત્યે સ્નેહ થાય એ ખોટો, અને બધાથી ખોટો દ્રષ્ટિરાગ છે. કોઈ પ્રત્યે આપણી સારી દ્રષ્ટિ થઈ જાય કે આ વ્યક્તિ બહુ સારા છે, પછી ગમે તેમ વર્તે તો એને સારું જ લાગે. એ તો કે એમનો કર્મનો ઉદય છે, ફલાણું એમ છે તેમ છે, એમ કરીને વૃત્તિ ત્યાં ચોટી રહે અને તેને જ માની બેસે પોતાનું સર્વસ્વ, એમ કરતો ડૂબી મરે પોતે. એટલે કે છે મોહને ને રોગને ઉગતા દાબવા, નહીં તો પછી ગળું પકડશે વધી ગયા પછી. એટલે અહીંયા કહ્યું કે કૃપાળુ દેવે તો ભુજાએ કરી જે સ્વયંભૂ રમણ સમુદ્ર તરી ગયા, તરે છે ને તરશે તે સત્પુરુષોને નિષ્કામ ભક્તિથી ત્રિકાળ નમસ્કાર. એટલે અપૂર્વ સ્વરમાં મોહ સ્વયંભૂ
રમણ સમુદ્ર તરી કરી સ્થિતિ ત્યાં જા ક્ષીણ મોહ ગુણ સ્થાન જો અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વિતરાગ થઈ પ્રગટાવું નિજ કેવળ જ્ઞાન નિધાન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? એ ભગવાન, મારો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે કે જ્યારે આ મોહ છે તે સ્વયંભૂ રમણ સમુદ્ર સમાન એટલો મોટો છે, એટલો બધું દુષ્કર છે. હવે સમુદ્ર તરવો, અરે વાહન હોય તો નહીં તરાય તો બુજાય તો શું તરી શકે? વાહન પણ એટલા કરોડો માઇલ ક્યાંથી કાપી શકે? એમ એવો સ્વયંભૂ રમણ સમુદ્ર તરી કરી તરીને સ્થિતિ ત્યાં ક્ષીણ જો, ત્યાં ક્ષીણ મોહગુણ સ્થાન 12મું, ત્યાં અંતે કેવળનાન પામે ત્યાં સુધી પહોંચી ગયા એ મહાત્માઓ. આવા મોહ સમુદ્રને તરીને સ્થિતિ મોહ સ્વયંભૂ રમણ સમુદ્ર તરી કરી સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણ મોહ ગુણસ્થાન જો અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ 12માના અંતે અંત સ્વરૂપ ત્યાં પૂર્ણ સ્વરૂપ વિતરાગ થઈ કેવળનાન પામી અંતે અંત સ્વરૂપ પ્રગટાવું નિજ કેવળ જ્ઞાન નિધાન જો. એટલે 12મા ક્ષીણ મોહ ગુણસ્થાનના અંતે 4 ઘાતિયા કર્મનો ક્ષય કરી કેવળનાન પ્રગટાવું એવો મારો દિવસ ક્યારે આવશે? અપૂર્વ અવસર ક્યારે આવશે? કેમ કે મહાત્માએ એવું કર્યું છે, આ મોહને હણી શકાય છે, હણીને કહ્યું છે. એટલે અહીંયા કહ્યું કે આવો તે હાથે કરીને કોઈથી ન તરી શકાય. બ્રહ્મચારી વિવેચનમાં કહે છે કદાચ તરે તો પણ, કદાચ તરે દેવયોગીએ માની લો દેવના સહાયથી, તો પણ મોહ સ્વયંભૂ રમણ સમુદ્ર તરવાનો છે તે તો બહુ મુશ્કેલ છે. મોહ જીતવો અનાદિનો સંસારનો એ અતિ દુષ્કર છે. એ મોહનો પાર આવે નહીં. અનંતકાળથી જીવ મોહમાં છે. નાની મોહને હાથથી એટલે પોતે જાતે તરીને કહે છે કે તમે રસ્તે આવો. કરવું તો પોતાને જ પડશે. પ્રભુશ્રી કહેતા કે કરશે તારો ભા, આ શરીરનું કામ તો કોઈ કરી આપે, આત્માનું કામ તો પોતે જ કરવું પડશે, કોઈ કરી આપે નહીં. તીર્થંકર સ્વયંબુદ્ધ કહેવાય છે, તેમણે આલંબન લીધા વગર દીક્ષા લીધી, મોહને દૂર કરવા વિચાર કર્યા, કેવળ જ્ઞાન પામ્યા. તેમનું બળ અગાધ છે. એવા ભગવાનને નમસ્કાર છે. નમસ્કારમાં કંઈ કામના નથી. નિષ્કામ ભક્તિથી કૃપાલદેવ નમસ્કાર કરે છે. આવા તીર્થંકરો આવા સ્વયંભૂ રમણ સમુદ્ર જેવા મોહને ભુજાય કરીને તરી ગયા. તે કે એમનો પુરુષાર્થ અદ્ભુત છે, માટે એમને અમારા ત્રણેય કાલ નમસ્કાર. હવે આગળ કે છે, સહેજ વિચારને અર્થે પ્રશ્ન લખ્યા હતા તે તમારો કાગળ પ્રાપ્ત થયો હતો. સૌભાગભાઈએ સહેજ કે તમને કોઈ વિચાર આવ્યા તે તમે પ્રશ્નો જે લખ્યા તેનો કાગળ મળ્યો છે. એક ધારાએ પણ એમની દશા કેવી છે તે કહે છે, એક ધારાએ વેદવા યોગ્ય પ્રારબ્ધ વેદતા કંઈ એક પરમાર્થ વ્યવહારરૂપ પ્રવૃત્તિ કૃત્રિમ જેવી લાગે છે. પણ અમે એક ધારાએ અમારો આ પ્રારબ્ધરૂપ વ્યવહાર હમણો ચાલી રહ્યો છે, એમાં પરમાર્થ વ્યવહારરૂપ પ્રવૃત્તિ કરવી એ કૃત્રિમ જેવી લાગે છે. આખો દિવસ અમારી પ્રવૃત્તિ આ વ્યવસાયની અને એમાં તમને પત્રો આવા પરમાર્થના લખવા એ અમને કૃત્રિમ બનાવટી પણ જેવું લાગે છે. એક ધારાએ વેદવા યોગ્ય પ્રારબ્ધ વેદતા કંઈ એક પરમાર્થ વ્યવહારરૂપ પ્રવૃત્તિ કૃત્રિમ જેવી લાગે છે, અને એ આદિ કારણથી માત્ર પહોંચ લખવાનું પણ કર્યું નથી. ચિત્તને સહેજ પણ અવલંબન છે. મેં કે પહોંચ લખવાનો વિચાર માંડી વાળ્યો, પણ ચિત્તને સહેજ પણ અવલંબન છે. તમારા ચિત્તને, સૌભાગભાઈને લખે છે, તમારા ચિત્તને અમારું કંઈક પણ અવલંબન છે, આધાર છે કે એ અમારે આપણે છે તે ખેંચી લેવાથી આર્તતા પામશે. તમારું મન દુઃખ પામશે કે કૃપાલે કાગળ બી નથી લખતા. એ અવલંબન એકમાત્ર અમને તમે માનો છો, એ અવલંબન
ખેંચી લેવાથી તમારું ચિત્ત આર્તતા એટલે દુઃખ પામશે એમ જાણી તે દયાના પ્રતિબંધે આ પત્ર લખ્યું છે. દયાનો પ્રતિબંધ થયો કે તમારા પ્રતિ મને દયા આવી ગઈ કે કંઈક એમના ચિત્તને દુઃખ ન થાય માટે આ પત્ર લખ્યું છે. હવે કે છે ફરી એ જ વાત મહાત્માઓ કેવી રીતે ભુજબળે આવી અદભુત શક્તિ પ્રગટાવી તે કહે છે. સૂક્ષ્મ સંગરૂપ અને બાહ્ય સંગરૂપ દુસ્તર સ્વયંભૂ રમણ સમુદ્ર ભુજાએ કરી જે વર્ધમાન આદિ પુરુષો તરી ગયા છે તેમને પરમ ભક્તિથી નમસ્કાર હો. પડવાના ભયંકર સ્થાન કે સાવચેત રહી તથા રૂપ સામર્થ્ય વિસ્તારી સિદ્ધિ સિદ્ધ કરી છે તે પુરુષાર્થને સંભાળી રોમાંચિત અનંત અને મૌન એવું આશ્ચર્ય ઉપજે છે. એ જ્ઞાની પુરુષો કેવી રીતે ભુજબળનો ઉપયોગ કરીને તરી ગયા તે અહીંયા એના કારણ બતાવે છે. તો કે સૂક્ષ્મ સંગરૂપ અને બાહ્ય સંગરૂપ આ દુસ્તર સ્વયંભૂ રમણ સમુદ્ર છે. બહારનો જે સંગ કુટુંબનો ઘરનો કે બધા ધન રૂપું હીરા માણેક મોતી ઘર મકાન દુકાન આદિ આ બધો બાહ્ય સગા સંબંધી વગેરેનો આ સંગ તે બાહ્ય સંગ અને અભ્યંતર સંગ કષા 4 9 કષાય 13 અને 14મું મિથ્યાત્વ એટલે દર્શન મોને ચારિત્રમો એવી અભ્યંતર અંતરંગ સંગ છે એ બધાને કાઢીને ફેંકી દીધા બહાર. અનાદિથી દુઃખ આપનાર ક્રોધમાન માયા લોભાદી ભયંકર કષાયો અને હાસ્ય રતિ આરતી ભય સોગ જુગુસ્સાય શ્રીવેદ પુરુષવેદ નપુસક વેદ આ 9 કષાયોને અને સર્વ પાપનું મૂળ એવું મિથ્યાત્વ એ 14 અભ્યંતર પરિગ્રહ સૂક્ષ્મ સંગ છે, અંતરંગ સંગ છે તેને અને બાહ્ય સંગરૂપ આ બધી ઉપાધિ વગેરે એ બધાને દુસ્તર છે દુઃખે કરીને તરી શકાય અર્થાત આ સંગને નિવારી શકાય તે સ્વયંભૂ રમણ સમુદ્ર જેવા છે. એને પણ બુજાએ કરી જે વર્ધમાન આદિ પુરુષો તરી ગયા. એટલે બાહ્ય ને અભ્યંતર સંગ બધાને ક્યારે થઈશું બાહ્ય અંતર નિર્ગ્રંથ થજો એવું જેણે કરી બતાવ્યું એવા જે વર્ધમાન આદિ પુરુષો તરી ગયા છે તેને પરમ ભક્તિથી નમસ્કારો. કૃપાલ કે અમારી પરમ ભક્તિથી એમને નમસ્કાર છે કે એમને કેટલું બળ વાપર્યું હશે કે એવી રીતે બળ વાપરીને પણ એ આવા દુસ્તર કાર્ય પણ કરી ગયા. એના પુષ્ટિ માટે આ વચનને સમજવા કૃપાલે બીજા પત્રોમાં ભાવ લખે છે. 415 પેજ ઉપર જણાવે છે પત્રાંક 516માં કે વર્ધમાન સ્વામીએ ગ્રહવાસમાં પણ એ સર્વ વ્યવસાય અસાર છે, કર્તવ્ય રૂપ નથી એમ જાણ્યું હતું. ભગવાન મહાવીર જ્યારે ઘરમાં હતા ત્યારે 1000 વર્ષના સંયમી ને જેવો વૈરાગ્ય હોય તેવો તો ભગવાનને ઘરમાં હતો. એવા ભગવાન ગ્રહવાસમાં રહ્યા છતાં ઘરમાં હતા ત્યારે પણ સર્વ વ્યવહાર કરતા છતાં પણ અસાર છે, એમાં કંઈ સાર નથી, એ કરવાયુગ નથી, કર્તવ્યરૂપ નથી એમ જાણ્યું હતું. તેમ છતાં તે ગ્રહવાસને ત્યાગી મુનિચર્યા ગ્રહણ કરી હતી કે આટલાથી પતે એવું નથી. 1000 વર્ષના સંયમી જેવો વૈરાગ ઘરમાં હોવા છતાં પણ પતે એવું નથી. એટલે ઘરવાસને છોડીને મુનિચર્યા અંગીકાર કરી હતી. તે મુનિપણામાં પણ ત્યાં એમને બળ ઓછું પડ્યું. ઘર છોડ્યું, મુનિ થયા, મુનિમાં પણ પુરુષાર્થ બળ ઓછું લાગ્યું. તે મુનિપણામાં પણ આત્મબળે સમર્થ છતાં તે બળ કરતા પણ અત્યંત વધતા બળની જરૂર છે. એટલે પુરુષાર્થ કેટલો બધો કરવો જોઈએ. ભગવાન મહાવીરને લાગ્યું કે ભલે ઘર છોડ્યું, એમને તો દેવલોકની બધી રિદ્ધિ હતી જેવી સામગ્રી છતાં બધું મૂકી દીધું અને જંગલમાં આવ્યા, મુનિપણું લીધું, કરપાત્રી થયા છતાં કે જે વધતા આત્મબળની જરૂર છે એમ વિચારી અત્યંત વધના બળની જરૂર છે એમ જાણી મૌન થઈ, કોઈને ઉપદેશી દેવાનું નહીં. પછી મૌનપણું અને અનિદ્રાપણું
સુવાનું પણ નહીં. અનિદ્રાપણું 12.5 વર્ષ લગભગ ભજ્યું છે. 12.5 વર્ષમાં ભગવાનની ઊંઘ કેટલી લીધી? 2 ઘડી માત્ર. 2 ઘડી કહેતો એટલે 48 મિનિટ એ લીધી નથી, ઝોંકા આવી ગયા. 12.5 વર્ષની નિદ્રા ભગવાનની કેટલી? 48 મિનિટ માત્ર. એ પણ લીધી નથી, ભાવથી સુઈ ગયા એમ નહીં, ઝોંકા આવી જાય એટલા બધા આપણું શરીર છે એટલે આટલી જ એમની ઊંઘ. અને 12.5 વર્ષમાં કે ખાધું નહીં. પારણા માત્ર કેટલા? 359. 49 કે 49. તો આખું 1 વર્ષ બી ભોજન નથી લીધું 12.5 વર્ષ. તો ભગવાને કોઈને ઉપદેશ પણ આપ્યો નહીં. તો 12.5 વર્ષ ભગવાને કર્યું શું? કે છે અત્યંત વધતા બળની પુરુષાર્થની જરૂર છે. અને અહીંયા કહ્યું એમ જાણી મૌનપણું આ નિદ્રાપણું 12.5 વર્ષ લગભગ ભજ્યું છે કે જેથી વ્યવસાય રૂપ અગ્નિ તો પ્રાય થઈ શકે જ નહીં. તો ભગવાને કર્યું શું? હા, આજ જે અહીંયા કહ્યું સર્વસંગ સૂક્ષ્મ સંગ, હા, અને બાહ્ય સંગરૂપ દુસ્તર ભાવ સમુદ્ર તર્યા. આ અંતરંગ પરિગ્રહ અને બાહ્ય પરિગ્રહ જે આપણે સમાધિ મરણની માળામાં બોલીએ છીએ 28 પ્રકૃતિઓ, આ જ એમને તોડવા માટે જ મથ્યા છે. આ કશાયો નો કશાય ને મિથ્યાત્વ દર્શનમો તો એમનો ગયેલો જ હતો. મિથ્યા દર્શનમો ચારિત્રમો જે કંઈ પણ રહેલો એને પણ હણવાને માટે રાત દિવસ પુરુષાર્થ કર્યો છે. રાગ દ્વેષને જડ મૂળથી કાઢવા છે. રાગ દ્વેષ કહો કે કશાય કહો, સંજલન કશાય એમને જોઈતા નથી. મુનિ પણ લીધે અત્યારે સંજલન હતા એ પણ નહીં જોઈએ. એટલે અત્યંત વધતા વડે પ્રયત્ન કરીને તેનો પણ નાશ કર્યો. શ્રી વર્ધમાન સ્વામી ગ્રહવાસમાં છતાં ભોગી જેવા હતા, વ્યવસાયી જેવા હતા, નિષ્પૃહ હતા અને સહસ્વભાવી મુનિ જેવા હતા, આત્માકાર પરિણામી હતા. તે વર્ધમાન સ્વામી પણ સર્વ વ્યવસાયમાં અસારપણું જાણીને, નીરસ જાણીને દૂર પ્રવર્ત્યા. ભગવાન પણ વ્યવસાયને અસાર જાણીને દૂર ગયા. તે વ્યવસાય બીજા જીવે કરી કયા પ્રકારથી સમાધિ રાખવી વિચારી છે? આપણા જેવા ઘરમાં રહીને કે સમાધિ રાખીશું અને ભગવાન દૂર ભાગે ઘરથી, તો કે કયા પ્રકારે વિચારી તે વિચારવા યોગ્ય છે. તે વિચારીને ફરી ફરી તે ચર્યા કાર્યે પ્રવર્તને સ્મૃતિમાં લાવી વ્યવસાયના પ્રસંગમાં વર્તતી એવી રુચિ વિલય કરવા યોગ્ય છે. વ્યવસાય કરું, વ્યવહાર કરું, આ બધી રુચિ હવે કાઢવા યોગ્ય છે. જો એમ ન કરવામાં આવે તો એમ ઘણું કરીને લાગે છે કે હજુ આ જીવની યથાર્થ જિજ્ઞાસા મુમુક્ષુ પદને વિશે થઈ નથી. હજુ એ મુમુક્ષુપણામાં આવ્યો નથી. કેમ કે એને તો વ્યવસાય કે વ્યવહાર કરવો છે, અથવા તો આ જીવ લોક સંજ્ઞાએ માત્ર કલ્યાણ થાય એવી ભાવના રાખે છે. લોકો મને મુમુક્ષુ કહે, ધર્માત્મા કે એવી ભાવના રાખે, બાકી ક્રિયા તો એવું કરતો નથી. વૃત્તિ તો પડી છે વેપારમાં કે વ્યવહારમાં. અથવા તો આ જીવ લોક સંજ્ઞાએ માત્ર કલ્યાણ થઈ એવી ભાવના કરવા ઈચ્છે છે, પણ કલ્યાણ કરવાની તેને જિજ્ઞાસા ઘટતી નથી. આ પ્રમાણે આવો જે દુસ્તર પુરુષાર્થ કરીને જે ભવ સમુદ્રને તરી ગયા એ લોકોનું આ પુરુષાર્થ આનંદ આશ્ચર્ય ઉપજાવે છે. ફરી 460 પેજ પર જણાવે છે કૃપાળુદેવ, પત્રાંક 588 કે શ્રીજીન વિતરાગે દ્રવ્ય ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે. અને તે સંયોગનો વિશ્વાસ પરમ જ્ઞાનીને પણ કર્તવ્ય નથી એવો અખંડ માર્ગ કયો છે. તે શ્રીજીન વિતરાગના ચરણ કમલ પ્રત્યે અત્યંત ભક્તિથી નમસ્કાર. શ્રીજીન વિતરાગે તો દ્રવ્ય ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની જ ભલામણ કરી છે. દ્રવ્ય સંયોગ બાહ્ય પરિગ્રહ અને ભાવ સંયોગ અંતરંગ પરિગ્રહ, આ જ એના 28 પ્રકૃતિઓ મોહનીની એ છૂટવાની જ ભલામણ કરી છે. અને તે સંયોગનો આ બાહ્ય પરિગ્રહ કે અભ્યંતર પરિગ્રહનો સંયોગ પરમ જ્ઞાનીને પણ કર્તવ્ય નથી. વિશ્વાસ રાખવો નહીં કે આમાં રહી તો હું બધું આત્મ સંભાળ રાખી શકી એવો વિશ્વાસ જ્ઞાનીને ના પાડી. તો આપણા જેવાને તો દૂર જ રહેવું જોઈએ. સત્સંગમાં કંઈક ફાકો મુઠ્ઠી લાવો લઈ લેવાય, બાકી કાંઈ બને નહીં. આવા પરિગ્રહ કે સંસારમાં રહીને કાંઈ હાથમાં આવે નહીં.
મનને માની લેતી જ મનાવી લેતી શું થાય? પોતાને સમ્યક દર્શન માની લે તેથી કંઈ સંકિત આવે નહીં. તે સંયોગનો વિશ્વાસ પરમ જ્ઞાનીને પણ કર્તવ્ય નથી એવો અખંડ માર્ગ કયો છે. તે શ્રી જીન વિતરાગના ચરણ કમલ પ્રત્યે અત્યંત ભક્તિથી કૃપાલ કે મારા નમસ્કાર છે. એમ સૂક્ષ્મ સંગરૂપ અને બાહ્ય સંગરૂપ દુસ્તર ભવ સ્વયંભૂ રમણ સમુદ્ર ભુજાએ કરી જે વર્ધમાન આદિ પુરુષો તરી ગયા છે તેમને પરમ ભક્તિથી નમસ્કાર છે. પડવાના ભયંકર સ્થાન કે સાવચેત રહી તથારૂપ સામર્થ્ય વિસ્તારી સિદ્ધિ સિદ્ધ કરી છે એવા એક જ્ઞાની પુરુષોએ તીર્થંકરોએ પડવાના ભયંકર સ્થાનો ત્યાં પણ સાવચેત રહી એટલે કે અપ્રમત્ત રહી તથારૂપ સામર્થ્ય વિસ્તારી એટલે કે તેના પ્રમાણમાં એટલું આત્મવીર્ય ફોરવી સિદ્ધિ સિદ્ધ કરી છે. સિદ્ધિ એટલે મોક્ષ કે મુક્તિને સિદ્ધ કરી છે, પ્રાપ્ત કરી લીધી. તેના આ પ્રમાણમાં બળ સ્ફોરી અને અત્યંત ભયંકર પડવાના સ્થાન કે સાવધાન રહીને મુક્તિ મેળવી લીધી. તે પુરુષાર્થને સંભાળી કૃપાલ કે છે એ લોકોના પુરુષાર્થને સંભાળી અમારું ચિત્ત રોમાંચિત થાય છે, રોમો ખડા થઈ જાય છે અને અનંત અને મૌન એવું આશ્ચર્ય ઉપજે છે. અનંત આશ્ચર્ય ઉપજે છે. મૌન, ઓહો શું કર્યું કામ એમણે, આવો પુરુષાર્થ, કેટલો દુસ્તર ભયંકર પુરુષાર્થ એમણે કેવી રીતે આદર્યો હશે. એમ કે છે કે એ મૌન સાનંદ પુરુષાર્થને સંભાળી રોમાંચિત અનંત અને મૌન એવું આશ્ચર્ય ઉપજે છે. 803 પેજ ઉપર કૃપાલય આના વિશે જણાવે છે. 37 ક્રમાંકો અભ્યંતર હાથ નોંધમાં લખે છે, શ્રીમાન મહાવીર સ્વામી જેવાએ અપ્રસિદ્ધ પદ રાખી ગ્રહવાસ વેદ્યો. મહાવીર સ્વામી પોતાને જાણે છે કે અમે આ છેલ્લા તીર્થંકર છીએ, તો પણ પોતે અપ્રસિદ્ધ રહી અને ગ્રહવાસ વેદ્યો 30 વર્ષ ઘરમાં રહ્યા. ગ્રહવાસથી નિવૃત્ત થયે પણ 12.5 વર્ષ જેવા દીર્ઘકાળ સુધી મૌન આચર્યું. એટલે ગ્રહવાસથી નિવૃત્ત થઈ એટલે કે મુનિપણું અંગીકાર કરીને પણ સિદ્ધાર્થ રાજાના પુત્ર છે એ પણ કોઈને જણાવવા દીધું નહીં. અને ખબર પડી જાય કે તો રાજાના પુત્ર છે તો અનારી દેશમાં જાય, જેમ વિશેષ તકલીફ આવે એમ કરે, કર્મ ખપાવે સંભાવે સહન કરીને. ગ્રહવાસથી નિવૃત્ત થયે પણ 12.5 વર્ષ બાદ દીર્ઘકાળ સુધી મૌન આચર્યું. નિદ્રા તજી વિષમ પરિગ્રહ સહ્યા પરિસહ સહ્યા, નિદ્રાએ છોડી વિષમ પરિસહ સહ્યા. એનો હેતુ શો? તો કે મોહનીય કર્મનો નાશ કરવા માટે, ચારિત્ર મૂળને મોહને પણ જડ મૂળથી નષ્ટ કરવા માટે આટલો બધો જોરદાર પુરુષાર્થ કર્યો. ફરી 804 પેજ ઉપર પણ કે છે, હાથ નોંધમાં કૃપાલે લખે છે, નાની પુરુષો ઉદયવશ દેહાદિ ધર્મ નિવર્તે છે. ઉદયને વશ જેવા કર્મો આવે તેને સંભાવે ભોગવીને એથી નિવર્તે છે, એ કર્મોને છોડી દે છે. નવા બાંધતાથી એ રીતે પ્રવૃત્તિ કરી હોય તો આત્મભાવ હણાવવો ન જોઈએ. એટલે કે જે કર્મ ઉદયમાં આવે તેને સંભાવે ભોગવી લઈએ તો આત્મભાવ હણાય નહીં. એ માટે તે વાત લક્ષ્ય રાખી ઉદય વેદવો ઘટે છે. એમ વિચાર પણ હમણો ઘટતો નથી કે હવે અમારે ઉદય એવો છે ઘરમાં રહેવાનું થાય, કઈ નહીં, જે કર્મ ઉદયમાં આવશે સંભાવે ભોગવી લઈશું, એવો વિચાર પણ કૃપાલ કે હમણો અમને ઘટતો નથી. કેમ કે જ્ઞાનના તારતમ્ય કરતા ઉદય બળ વધતું જોવામાં આવે તો જરૂર ત્યાં જ્ઞાનીએ પણ જાગ્રત દશા કરવી ઘટે એમ શ્રી સર્વજ્ઞે કહ્યું છે. અહીંયા તો અમારી એવી સ્થિતિ છે કે જે જ્ઞાનની તારતમતા છે એના કરતા પણ ઉદયનું બળ જોરદાર છે. જેમ જેમ તે હડસે લીએ તેમાં વધે ન ઘટે કરંચરે, ધન્ય રે દિવસ આહો. અમારું ભયંકર આ કર્મ ઉદયાધીન વ્યવસાય વગેરે જેમ જેમ ઘટાડીએ તેમ વધે છે. એટલે કે છે એવા વખતે જ્ઞાનના તારતમ્ય કરતા ઉદયબળ વધતું જોવામાં આવે તો જરૂર ત્યાં જ્ઞાનીએ પણ જાગ્રત દશા કરવી ઘટે, ત્યાં જ્ઞાનીઓ પણ જાગ્રત રહેવું ઘટે એમ શ્રી સર્વજ્ઞે કહ્યું છે.
અત્યંત દુષ્મ કાળ છે. તેને લીધે હત પુણ્ય લોકોએ ભરત ક્ષેત્ર ઘેર્યું છે. તેને લીધે પરમ સત્સંગ જ્ઞાની પુરુષોનો કે સત્સંગ મુમુક્ષુ પુરુષોનો કે સરળ પરિણામી જીવોનો સમાગમ પણ દુર્લભ છે. એમ જાણી જેમ અલ્પકાળમાં સાવધાન થવાય તેમ કરવું ઘટે છે. આ કાળ કેવો આવી ગયો? જ્ઞાની પુરુષોનું તો દુર્લભપણું છે જ, પણ આ કાળમાં આત્માર્થી સત્સંગી જીવો દુર્લભ થઈ પડ્યા. અને એના કરતા ઉતરતા સરળ પરિણામી જીવો, ભોળાબાળા જીવો, એવા પણ નહીં સંગ મુશ્કેલ છે. માયા કપટી જીવો થઈ ગયા, સ્વાર્થી બની ગયા છે. એવા જગત વ્યવહાર બહુ ભયંકર આ કાળ છે. તેને લીધે પરમ સત્સંગ અત્યંત દુષ્મ કાળ છે. તેથી પરમ સત્સંગ જ્ઞાની પુરુષનો કહેવાય. સત્સંગ મુમુક્ષોનો કે સરળ પરિણામી જીવોનો સમાગમ પણ દુર્લભ છે. એમ જાણી જેમ અલ્પકાળમાં સાવધાન થવાય તેમ કરવું ઘટે છે. ફરી 806 પેજ ઉપર કે છે, કૃપાલદેવ પોતાની દશા કે છે, કેવળ સંગ નિવૃત્તિ રૂપ પ્રતિજ્ઞાનો વિશેષ અવકાશ જોવામાં ન આવે તો અંશ સંગ નિવૃત્તિ રૂપ એવા વ્યવસાય તેને ત્યાગ. પોતાની ડાયરીમાં લખે છે કે તને સર્વસંગ પરિત્યાગનો ઉદય નહીં આવે, એની પ્રતિજ્ઞાનો વિશેષ અવકાશ જોવામાં ન આવે તો અંશ સંગરૂપ નિવૃત્તિ એવા વ્યવસાય તો છોડ. એમ પોતાના આત્માને માટે લખે છે. જે જ્ઞાન દશામાં ત્યાગ કંઈ સંભવે નહીં, તે જ્ઞાન દશાની સિદ્ધિ છે જેને વિશે એવો તું. કૃપાલદેવ પોતાના આત્માને કહે છે કે તારું જ્ઞાન એટલું બધું ઊંચું છે કે એમાં ત્યાગ હોય ન હોય ચાલે એવું છે. સર્વસંગ પણ સર્વસંગ ત્યાગ દશા અલ્પકાળ જો વેદીશ તો સંપૂર્ણ જગત પ્રસંગમાં વર્તે તો પણ તને બહાદુર નહીં થાય. જો થોડાક વખત પણ સર્વસંગ ત્યાગ દશા અલ્પકાળ પણ તું ભોગવીશ તો સંપૂર્ણ જગત પ્રસંગમાં વર્તે તો પણ તને કોઈ બહાદુર ન થાય. એ પ્રકાર વર્તે છતે પણ નિવૃત્તિ જ પ્રશસ્ત સર્વજ્ઞે કહી છે. કેમ કે ઋષભાદિ સર્વ પરમ પુરુષે છેવટે એમ જ કર્યું છે. ભલે કે તારી એવી દશા થઈ જાય તો પણ સંપૂર્ણ નિવૃત્તિ જ લેવી એવા પ્રશસ્ત સર્વજ્ઞ પુરુષોએ વાત કરી છે. અને ઋષભદા દેવાદિ સર્વ તીર્થંકરોએ સંપૂર્ણ નિવૃત્તિ જ લેવાનું કહ્યું છે. અને એ પુરુષે છેવટે એમ જ કર્યું છે. એ તીર્થંકરોએ સંપૂર્ણપણે નિવૃત્તિ લીધી છે અને એમ જ વર્ત્યા છે. માટે ગમે તેવી સ્થિતિ સંભાવે વેદી શકાય એવી હોય તો પણ તું આ સર્વસંગને છોડ. કેમ કે સર્વસંગ મહા આશ્રવરૂપ છે. આ પ્રમાણે આ પત્રમાં આપણને કહ્યું કે આવા મહાપુરુષો જે સ્વયંભૂ રમણ સમુદ્ર ભુજાયબળ કરીને તરી ગયા, એમને નિષ્કામ ભક્તિ નમસ્કાર. અને પોતે પોતાને પણ કહે છે કે હે જીવ, તું પણ હવે સાવચેત રહે અને આ બધું છોડીને ખૂબ ખૂબ પુરુષાર્થ વધાર. એમના માટે કે પણ આપણે એથી મહાપુરુષો જ્યારે આવો વિચાર કરે, અત્યંત પુરુષાર્થ કરે, તો એથી તો અસંખ્યાત જણા પુરુષાર્થ બળની આપણા માટે જરૂર છે. હજુ આપણે તો ગુંઠાણુંની ઠેકાણું નથી પહેલામાં આવ્યા કે નહીં, તો આ તો ક્યાં પહોંચેલા છે. આવા છઠ્ઠે સાતમે ઝૂલતા મહાત્માઓ જ્યારે આવો વિચાર કરે તો આપણે તો કેટલો બધો પુરુષાર્થ કરવો જોઈએ રાત દિવસ. ત્યારે કંઈક ઠેકાણું પડશે. ગાડી પાટા પર આવશે, અર્થાત સમ્યક દર્શન થશે, પછી ફિકર નહીં. વેળ મોડા 40 પછી તો ઉડતો ભાવથી પ્રમાદ સેવાશે નહીં, પુરુષાર્થ વધશે. પણ હમણાં પુરુષાર્થ જો ન વધારીશું તો સંકિત જ નહીં થાય. એટલે કે અત્યંત વધતા પુરુષાર્થ બળની જરૂર. પત્રાંક 697 મુંબઈ અષાઢ વદ 8મ રવિ 1952. ભુજાએ અંબાલાલભાઈ અપ્પારા પત્ર છે. ભુજાએ કરી જે સ્વયંભૂ રમણ સમુદ્ર તરી ગયા, તરે છે અને તરશે તે સત્પુરુષોને નિષ્કામ ભક્તિથી ત્રિકાળ નમસ્કાર. ભુજાએ કરી મહાત્મ્ય સત્પુરુષોનું કેટલું બધું કે જે સમુદ્ર સ્વયંભૂ રમણ સમુદ્ર, જે કોઈ જહાજ વડે પણ કોઈ કાળે ન તરાય, સફરી જહાજ વડે પણ તે જ્ઞાની પુરુષોએ પોતાના આત્મબળ વડે કરીને આત્મભાવમાં દ્રઢ રહી એ અનંતકાળથી જે દુસ્તર હતો
તેને તે સહજ માત્રમાં તરી ગયા. તો એમનું કેટલું યોગબળ જબરદસ્ત છે કે ભુજાએ કરી જે સ્વયંભૂ રમણ સમુદ્ર તરી ગયા, તરે છે, વર્તમાનમાં પણ તરે છે અને તરશે. હમણો મહાવિદ્ય ક્ષેત્રથી મોક્ષે પધારે છે અને ભવિષ્યમાં પણ એ સ્વયંભૂ રમણ સમુદ્રને પોતાના જ્ઞાન બળે, આત્મબળે તરશે. તે સત્પુરુષોને નિષ્કામ ભક્તિથી ત્રણેય કાળ અમારા નમસ્કારો. અદ્ભુત સામર્થ્યને અમારા અનંતવાર નમસ્કારો. શા માટે? કેવું સામર્થ્ય અમારામાં પણ આવે, કેમ કે અમે પણ આ સંસારરૂપી સમુદ્રમાં રજડીએ છીએ. શ્રી અંબાલાલના લખેલા તથા શ્રી ત્રિભુવનના લખેલા તથા શ્રી દેવકણજી આદિના લખેલા પત્રો પ્રાપ્ત થયા છે. અંબાલાલભાઈના, ત્રિભુવનભાઈના અને દેવકણજી આદિના લખેલા પત્રો કૃપાલ કે બધાને મળ્યા છે. પણ પ્રારબ્ધ રૂપ દુસ્તર પ્રતિબંધ વર્તે છે. ત્યાં કંઈ લખવું કે જણાવવું તે કૃત્રિમ જેવું લાગે છે. પણ પ્રારબ્ધ રૂપ દુસ્તર પ્રતિબંધ વર્તે છે. દુસ્તર, દુઃખે કરીને પાર ઉતરાય એવું ભયંકર પ્રારબ્ધનો ઉદય અમારે વર્તી રહ્યો છે. ફરી એક 319 પાન ઉપર આ વિશે જણાવે છે કૃપાલદેવ કે અમારો પ્રારબ્ધ ઉદય કેવો છે કે પૂર્વે જ્ઞાનીઓ તો ઘણા થઈ ગયા. 334માં પત્રમાં કૃપાલદેવ લખે છે કે ઘણા જ્ઞાની પુરુષો થઈ ગયા છે. અનંત કાળમાં પૂર્વે ઘણા જ્ઞાની પુરુષો થઈ ગયા છે. તેમાં અમારી જેવો ઉપાધિ પ્રસંગ અને ચિત્ત સ્થિતિ ઉદાસીન, અતિ ઉદાસીન તેવા ઘણું કરીને પ્રમાણમાં થોડા થયા છે. જ્ઞાનીઓ તો અનંતકાળથી થતા આવ્યા, પણ અમારી જેવો એક તો ઉપાધિ પ્રસંગ અને પછી ચિત્ત સ્થિતિ અતિ ઉદાસીન એ તેવા ઘણું કરીને પ્રમાણમાં થોડા થયા છે. કેમ કે એવો તીવ્ર વૈરાગ્ય આવે એની સાથે એમને નિવૃત્તિ પણ આવી જાય. પણ અમારે તો ચિત્ત સ્થિતિ તો ઉદાસીન શું, અતિ ઉદાસીન, અત્યંત તીવ્ર વૈરાગ્ય જે સંસાર પ્રત્યે એમને વર્તે છે, છતાં અમને એમ જ રહેવું પડે છે. એવો ભયંકર, જેમ તે હડસેલીએ તેમ વધે ન ઘટે એક રંચરે, એવો જે ભયંકર ઉદય અમને વર્તે છે. એટલે કે આવા જ્ઞાનીઓ તો પ્રમાણમાં ઘણા થોડા થયા છે. એટલે કે પ્રારબ્ધ રૂપ દુસ્તર પ્રતિબંધ વર્તે છે. ત્યાં કંઈ લખવું કે જણાવવું તે તો કૃત્રિમ જેવું લાગે છે. હવે આવી અમારી બાહ્ય સ્થિતિ અને તેમાં જ્ઞાનની વાર્તાઓ લખવી, એટલે કે જ્યારે આજે અમે ગ્રસ્તાવાસમાં છીએ ત્યાં જ્ઞાનની મોટી વાત કરવી તે કૃત્રિમ જેવું લાગે છે. જ્યારે આજના કાળમાં નાની બની બેસી નાની મોટી વાતો કરતા અચકાતા પણ નથી. એમને કોઈ ડર નથી લાગતો. ઘરમાં બેઠા છે એવા પણ છે કૃપાલદેવ, જ્ઞાની હતા પણ ગ્રસ્ત હતા કે નહીં, તેમ પોતે ગ્રસ્ત હોય તો મોટી જ્ઞાનની વાતો કરીને પૂજાય છે અને એમને ડર નથી લાગતો. કૃપાલદેવને કૃત્રિમ લાગે, જ્યારે આજના કહેવાતા જ્ઞાનીઓને એનો કોઈ ભય નથી. પ્રારબ્ધ રૂપ દુસ્તર પ્રતિબંધ વર્તે છે. ત્યાં કંઈ લખવું કે જણાવવું તે કૃત્રિમ જેવું લાગે છે અને તેથી હમણાં પત્રાદિની માત્ર પહોંચ પણ લખવાનું કર્યું નથી. ઘણા પત્રોને માટે તેમ થયું છે. અંબાલાલભાઈને લખે, તમારા જ નહીં, દેવકણજી મુનિના કે ત્રિભુવનભાઈ આદિ બધા પત્રોની પહોંચ પણ લખાઈ નથી. ઘણા પત્રોને માટે તેમ થયું છે. તેથી ચિત્તને વિશેષ મૂંઝાવા રૂપ થશે તે વિચાર રૂપ દયાના પ્રતિબંધે આ પત્ર લખ્યો છે કે તમને જો અમે કંઈ નહીં જ લખીશું તો તમારા બધાના ચિત્તમાં મૂંઝવણ થશે કે આપણે આટલા બધા પત્રો લખીએ છતાં કૃપાલે તો કંઈ જવાબ જ આપતા નથી. એટલે માત્ર તમારી મૂંઝવણ ટાળવાને માટે જ અમારો
દયા અમારા અંતરમાં છે એ પ્રતિબંધે આટલું લખવાનું થાય છે. તેથી ચિત્તને વિશેષ મૂંઝાવા રૂપ થશે તે વિચાર રૂપ દયાના, એવો અમને વિચાર આવ્યો. તેથી એ વિચાર રૂપ દયાના પ્રતિબંધ, એ પ્રતિબંધમાં આવી અને આ પત્ર લખ્યું છે. આત્માને મૂળ જ્ઞાનથી ચલાય માન કરી નાખે એવા પ્રારબ્ધને વેચતા આવો પ્રતિબંધ તે પ્રારબ્ધને ઉપકારનો હેતુ થાય છે. જો જ્ઞાની પુરુષો કેટલું સવળું લઈ લે છે. આત્માને મૂળ જ્ઞાનથી ચલાય માન કરી નાખે એવો અમારું આ પ્રારબ્ધ કેવું છે? આત્માને મૂળ જ્ઞાનથી છોડાવી નાખે. આવો ભયંકર ઉદય છે કે ઉપયોગ આત્મા તરફ રહેવા ન દે. આત્માને મૂળ જ્ઞાનથી ચલાયમાન કરી નાખે એવા પ્રારબ્ધને વેદતા આવો પ્રતિબંધ જે અમને છે તે પ્રારબ્ધને ઉપકારનો હેતુ થાય છે. અમારા પ્રારબ્ધ માટે તો તે ઉપકારનું કારણ છે. કેમ કે આટલા બધા તીવ્ર કર્મ ઉદયમાં આવી અને ભોગવાઈને એથી છૂટા થવાય છે. આટલું ભાર અમારે કર્મનું ઓછું થાય છે. એટલે એટલી બધી જાગૃતિ રાખવી પડે આત્મભાવ ટકાવવા માટે. છતાં પણ કે છે કે ભલે જે ભાવિ પ્રબળ ઉદય આવ્યો તેનો વિશેષ નિર્જરા થશે. આ આત્માને મૂળ જ્ઞાનથી ચલાય માન કરી નાખે એવા પ્રારબ્ધને વેદતા આવો પ્રતિબંધ તે પ્રારબ્ધને તો ઉપકારનો હેતુ થાય છે. અને કોઈક વિકટ અવસરને વિશે એકવાર આત્માને મૂળ જ્ઞાન વમાવી દેવા સુધીની સ્થિતિ પમાડે છે એમ જાણી તેથી ડરીને વર્તવું યોગી છે. આવો ભયંકર ઉદય તે કોઈ વિકટ અવસર એવો આવે ત્યારે તો એકવાર આત્માને મૂળ જ્ઞાનથી વમાવી દેવા સુધીની સ્થિતિ પમાડે, ત્યાં સુધી પહોંચાડી દે, મૂળ જ્ઞાનથી છોડાવી દે એમ જાણી તેથી ડરીને વર્તવું યોગ્ય છે. ડરીને વર્તીએ છે. હવે અમારો ઉપયોગ તો અમારા આત્મભાવ ટકાવવા તરફ છે કે આવા ઉપાધિમાં પડી ન જાય, વિભાવમાં આવી ન જાય. સ્વભાવમાંથી અમારે એ લક્ષ્ય રાખવાનું છે. તેથી કરીને એમ વિચારી પત્રાદિની પહોંચ લખી નથી. અમારો ઉપયોગ તો અમારી પરિણતિ સાચવવામાં છે, એટલે બહાર ઉપયોગને લાવીને તમને જવાબ લખ્યો નથી એમ વિચારી પત્રાદિની પહોંચ લખી નથી. તે ક્ષમા કરવાની નમ્રતા સહિત પ્રાર્થના છે. જો આ મારા શિષ્ય છે અથવા ભક્તિના કરતા જે માટે મારા છે એમ કદી જોયું નથી કે અમે તો ગુરુ ને અમારા શિષ્ય, એમાં શું હવે આવું કેવું કે ભાઈ નથી લખ્યું. નહીં, એની પણ માફી માગે છે કે આવો ભયંકર પ્રારબ્ધ ઉદય વર્તે છે ને તમે આટલા બધા આ જિજ્ઞાસુ જીવો જે અમારાથી લાભ લેવાય છો, પણ અમે શું કરીએ? અમે અમારી પરિણતિ સાચવીએ કે તમને આ લખીએ? આવી પરિસ્થિતિ આવી પડતા અમે તમને કંઈ લખી નથી શક્યા. તે ક્ષમા કરવાની, તમે બધા અમને ક્ષમા કરો કૃપાલદેવ કે છે. તે ક્ષમા કરવાની નમ્રતા સહિત અમારી પ્રાર્થના છે. નમ્રતાપૂર્વક અમારી પ્રાર્થના છે કે અમારો અપરાધ છે આ કે તમે લખો આટલા બધો પત્રો છતો અમે જવાબને લખીએ તો તેની ક્ષમા કરવાની નમ્રતા સહિત પ્રાર્થના છે. વળી નીચે શું લખે છે કે અહો, છેલ્લી લીટી, અહો આશ્ચર્ય વિરામ, અહો જ્ઞાની પુરુષની આશય ગંભીરતા, ધીરજ અને ઉપશમ, અહો વારંવાર અહો. ઓમ પોતાના દસ્તક શું કર્યા? ઓમ સ્વરૂપ જે પોતે છે અને કહે છે કે અહો આશ્ચર્યકારી જ્ઞાની પુરુષોના અંતરાત્માની જે ગંભીરતા છે કે એના વચનોના આશયની ગંભીરતા છે એ કોઈ વિરલા સમજી શકે. એટલે કે અમારું અંતર કેટલું ઊંડાણમાં છે એ નહીં ખ્યાલ આવે. એટલે એ ત્રિદ્રા જ્ઞાની પુરુષોની વાત આમ કરીને કહે છે કે ઓહો જ્ઞાની, એમ નહીં કે અમારી વાત પોતાની છે, પોતાના અનુભવથી બોલે છે. એટલે અહો જ્ઞાની પુરુષની આશય ગંભીરતા, આશયની કેટલી ઊંડી ગંભીરતા છે કે બતાવે નહીં. અને ધીરજ એમની કેટલી, અને ઉપશમ ભાવ કેવો,
અહો અહો વારંવાર અહો. બધે આશ્ચર્ય વિરામ મૂકે છે. એમને પોતાને આશ્ચર્ય લાગે કે એટલું બધું એ જ્ઞાની પુરુષો સમજીને કેમ સમાઈ ગયા, સમજીને સમાઈ ગયા, સમાઈ રહ્યા, બહાર આવ્યા જ નહીં, આવવા માંગતા જ નથી. તો આ જ્ઞાનીઓની શું ગંભીર. કહ્યું ને પેલા પત્રમાં 213માં કે પરમાત્મા કરતો પણ એ તો સરળ છે કે એમને પરમાત્મા વશ છે, છતાં પણ એમને એનો અહંકાર નથી. કેટલી બધી ગંભીરતા છે. અહો જ્ઞાની પુરુષની આશય ગંભીરતા, ધીરજ ને ઉપશમ. અહો અહો વારંવાર અહો ઓમ. આ પ્રમાણે પત્ર પૂરો થયો. આમાં એક વાત લખી કે મૂળ જ્ઞાનથી ભમાવી દેવા સુધીની સ્થિતિ પ્રમાણે તેમ જાણી તેથી ડરીને વર્તવું ઘટે છે. કેમ ડરે છે? તેના માટે 803 પેજ ઉપર કૃપાળુદેવ આ ભાવને સ્પષ્ટ કરે છે. નાની પુરુષો શું કામ ડરે આ વિભાવથી? તો કારણ કે છે પ્રશ્ન 803 ક્રમાંક આ હાથનો પહેલીમાં 38મો તેમાં કે છે સર્વસંગ મહાશ્રવ રૂપ શ્રી તીર્થંકરે કહ્યો છે તે સત્ય છે. આ જે સંગ પ્રસંગમાં અમને રહેવું પડે છે, પણ આ બધા સંગ પ્રસંગ મહાશ્રવ રૂપ છે, મહાકર્મના કારણ છે. સર્વસંગ, સર્વસંગ પછી વ્યવસાય નિમિત્તે હો, વેપાર નિમિત્તે હો, સ્ત્રી પુત્રાદિના હો, ગમે તે હો, તે બધા જ સંગ સર્વસંગ મહાઆશ્રવરૂપ છે. આશ્રવ એટલે કર્મોને આવવાના કારણરૂપ છે. સર્વસંગ મહાઆશ્રવરૂપ શ્રી તીર્થંકરે કહ્યો છે તે સત્ય છે. તેમાં કોઈ કિંચિત પણ અસત્યપણું નથી. હવે પોતાનો અનુભવ કે છે આવી મિશ્ર ગુણસ્થાનક જેવી સ્થિતિ ક્યાં સુધી રાખવી? પોતાની ડાયરીમાં લખે છે, કોઈને કહ્યું નથી. આવી મિશ્ર ગુણસ્થાનક જેવી સ્થિતિ ક્યાં સુધી રાખવી? પ્રશ્ન વિરામ. કે જે વાત ચિત્તમાં નહીં તે તો કરવી, જે વાત અમારા ચિત્તમાં નથી, હૃદયમાં, તે તો લોકોને બતાડવી વ્યવસાય આદિ કરીને, અને જે ચિત્તમાં છે તેમાં ઉદાસ રહેવું, એવો વ્યવહાર શી રીતે થઈ શકે? મિશ્ર દશા કેવી કે અમારો અંતરાત્મા તો નિરંતર સ્વરૂપને ભજે અને બહારથી આ વ્યવસાય જેવી પ્રવૃત્તિ બતાવવી પડે. આવી મિશ્ર ગુણસ્થાન જેવી સ્થિતિ ક્યાં સુધી રાખવી? જે વાત ચિત્તમાં નહીં, અમારા ચિત્તમાં જે વાત નથી, અમારે આ વ્યવસાય કે વ્યવહાર કિંચિત માત્ર જોઈતો નથી, અંતરંગ અલ્પ માત્ર જેની ઈચ્છા નથી, રુચિ નથી, જે વાત ચિત્તમાં નહીં તે તો કરવી. વ્યવસાય નિમિત્તે અનેક જણને વાત કરવી પડે તે કરવી, અને જે ચિત્તમાં છે, જે અમારા અંતરાત્મામાં છે, તેમાં ઉદાસ રહેવું. તે કોઈને બતાવીએ તો સમજી શકે નહીં કે આ શું જ્ઞાનની વાતો કરે, અને કરે કોને? શું વેપારીઓને કરે? અને જે ચિત્તમાં છે તેમાં ઉદાસ રહેવું, એવો વ્યવહાર શી રીતે થઈ શકે? હવે એનો વધારે ફોડ પાડે છે. વેશ્ય વેશે અને નિર્ગ્રંથ ભાવે વસતા કોટી કોટી વિચાર થયા કરે છે. બહારથી આ વણિક વેશ અને નિર્ગ્રંથ હૃદય, નિર્ગ્રંથ ભાવે એટલે જેનું હૃદય છે તે નિગ્રંથ, મોહની ગ્રંથિ જેની ગઈ, મિથ્યાત્વ ગયું, છેદાઈ ગયું. વૈશ્ય વેશે અને નિર્ગ્રંથ ભાવે વસતા કોટી કોટી વિચાર થયા. કરોડો કરોડો વિચાર અમને આવે છે કે આવો આ શું ઉદય? જે વસ્તુ અમારે કિંચિત જોઈતી નથી, અંશ માત્ર જ્યાં રુચિ નથી, તે તો અમારે કરી બતાવવું, અને જે કરવું છે તે અમે નથી કરી શકતા. વૈશ્ય વેશે ને નિર્ગ્રંથ ભાવે વસતા કોટી કોટી વિચાર થયા કરે છે. વેશ અને તે વેશ સંબંધી વ્યવહાર જે લોક દ્રષ્ટિ તેવું માને ખરું છે? અમારો આવો વણિક વેશ અને વણિક વેશ સંબંધી જે વેપારી કાર્ય, એ જોઈને લોકો અમને વણિક માને કે વેપારી માને તો એ કંઈ ખોટું નથી, ખરું છે. અમે લોકોનો શું દોષ? વેશ અને વેશ સંબંધી વ્યવહાર જોઈ લોક દ્રષ્ટિ તેવું માને તે ખરું છે, અને નિર્ગ્રંથ ભાવે વર્તતું ચિત્ત તે વ્યવહારમાં યથાર્થ ન પ્રવર્તી શકે તે પણ સત્ય છે.
અમારે અમારું હૃદય જે છે એ તો નિર્ગ્રંથ થઈ ગયું છે, ક્યાંય રાગદ્વેષમાં રુચિ થઈ નહીં રહી નહીં. હવે એ એટલે અમારે વ્યવહાર જોઈએ એવો અમારાથી ન થઈ શકે, એ પણ સત્ય છે. રુચિ નથી વ્યવહારો માટે અને લોકો અમને વ્યવહારી માને, એ પણ સત્ય છે. અને નિર્ગ્રંથ ભાવે વર્તતું ચિત્ત તે વ્યવહારમાં, આ બાહ્ય વ્યવહારમાં યથાર્થ પ્રવર્તી ન શકે, એ પણ સત્ય છે. જે માટે એવા બે પ્રકારની એક સ્થિતિ કરી વર્તી શકાતું નથી. અંદર જુદું રાખવું, બહાર આવું બતાવવું, એ બધું એ માટે બે પ્રકારની એક સ્થિતિ કરી વર્તી શકાતું નથી. કેમ કે પ્રથમ પ્રકારે વર્તતા નિર્ગ્રંથ ભાવથી ઉદાસીન રહેવું પડે તો જ યથાર્થ વ્યવહાર સાચવી શકાય એમ છે. કે પહેલા કે લોકની દ્રષ્ટિ જે છે કે અમે વેપારી છીએ, ગણિત છીએ, એ રીતે અમે પ્રવૃત્તિ જો કરીએ તો નિર્ગ્રંથ ભાવથી મારે ઉદાસ રહેવું પડે. જે અંતરંગ વૈરાગ છે અજ્ઞાન, એથી અમારે દૂર રહેવું પડે તો જ યથાર્થ જોઈએ એવી વ્યવહારની પ્રવૃત્તિ થઈ શકે. અને નિર્ગ્રંથ ભાવે વસીએ, ઉદાસીન ભાવે પ્રવૃત્તિ કરીએ તો પછી તે વ્યવહાર ગમે તેવો થાય, તેની ઉપેક્ષા કરવી ઘટે. તો પછી અમે જો આત્મા સંભાળીએ તો વ્યવહાર પછી એવો જ થાય. વ્યવહાર સૂતો મૂકે તે જાગે આત્મકાર્યમાં, ચિંતવે વ્યવહારો જે તે ઊંઘે આત્મકાર્યમાં. અમે આત્માનું ધ્યાન કરીએ, તરફ રહીએ તો અમારો વ્યવહાર લૂલો જ થાય, અમો ભલી વાર આવે નહીં. અને વ્યવહાર તરફ નિરંતર અમે લાગી રહીએ તો અમારું પરમાર્થ હણાય છે, હણાઈ જાય. અને નિર્ગ્રંથ ભાવે વસીએ તો પછી તે વ્યવહાર ગમે તેવો થાય તેની ઉપેક્ષા કરવી ઘટે. અને જો વ્યવહારની ઉપેક્ષા ન કરવામાં આવે તો નિર્ગ્રંથ ભાવ હાનિ પામ્યા વિના રહે નહીં. જે ઉપેક્ષા શાની? વ્યવહારની. આ વ્યવહારની જો ઉપેક્ષા એટલે કે એને ગૌણ કરવામાં જો ન આવે તો નિર્ગ્રંથ ભાવ હાનિ પામ્યા વિના રહે નહીં. નિર્ગ્રંથ ભાવ, આત્મભાવ એ હાનિ પામ્યા વિના રહે નહીં. તે વ્યવહાર ત્યાગ્યા વિના અથવા અત્યંત અલ્પ કર્યા વિના નિર્ગ્રંથતા યથાર્થ રહે નહીં. એ જે લોક સંબંધી વ્યવહાર છે કે વેપાર વગેરેનો, એને અમે જ્યાં સુધી ત્યાગીએ નહીં, અત્યંત અલ્પ ન કરીએ ત્યાં સુધી એ નિર્ગ્રંથતા યથાર્થ નહીં રહી શકે. એટલે કે આરંભ પરિગ્રહ અને આ વૈરાગ ઉપશમને કાળ બે તદ્દન વિપરીત છે. વૈરાગ ઉપશમ આરંભ પરિગ્રહના કાળ છે, શત્રુ છે. એટલે આરંભ પરિગ્રહ હોય તો વૈરાગ ઉપશમને ખાઈ જાય, અને વૈરાગ ઉપશમ બળવાન તો આરંભ પરિગ્રહ રહેવા નહીં દે. તે વ્યવહાર ત્યાગ્યા વિના અથવા અત્યંત અલ્પ કર્યા વિના નિર્ગ્રંથતા યથાર્થ રહે નહીં. અને ઉદયરૂપ હોવાથી વ્યવહાર ત્યાગ્યો જતો નથી. અને એવો બળવાન ઉદય છે અમારો, તો કે ભાઈ એવો તમને વ્યવહાર ગમતો ને તો મૂકી દો ને. આપણા જેવા એમ કે તમને એટલું બધું અહીંયા દુઃખ થાય છે, વ્યવહાર મૂકી દો. તો કે એ વ્યવહારનું પણ કર્મ તો જોઈ શકે છે કે એ પ્રમાણે પોતાના ભાવોથી કે અત્યંત આ જે સંજોગ મળ્યા એ ઉદય રૂપ વ્યવહાર હોવાથી તે વ્યવહાર પણ ત્યાગ્યો જતો નથી. એવો નિકાચિત બને પડેલો છે કે તે ભોગવ્યા વના પણ છૂટકો નથી. અને આ બાજુ અંતરંગ રુચિ નથી. આ સર્વ વિભાવ યોગ મટ્યા વિના અમારું ચિત્ત બીજા કોઈ ઉપાય સંતોષ પામે એવું લાગતું નથી. જ્યાં સુધી આવો ઉદય તીવ્ર છે એ મટે નહીં ત્યાં સુધી અમારું ચિત્ત બીજા કોઈને વિશે સંતોષ પામે એમ નથી. ભલે અમારે પ્રવૃત્તિ આવી કરવી પડે પણ તેથી અમને કંઈ શાંતિ ન ઉપજે. અમારે તો આ છોડવું છે તે છોડવું જ છે. એમ એવી સ્થિતિ ભયંકર ઉદય હોવાથી એ કોઈ વાર આત્માને મૂળ જ્ઞાનથી વમાવી દેવા સુધીની સ્થિતિ પમાડે એમ જાણી તેથી ડરીને વર્તવું યોગ્ય છે. એટલે અમે ડરીને ચાલીએ છીએ, જાગ્રત દશા રાખીને એમ વિચારી પત્રાનીની પહોંચ લખી નથી તે ક્ષમા કરવાની નમ્રતા સહિત પ્રાર્થના છે. અહો નાની પુરુષની આશય ગંભીરતા, ધીરજ અને ઉપશમ. અહો અહો વારંવાર અહો ઓમ. આ પ્રમાણે આ પત્રાંક 697 પૂરો થયો.